નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હાલ વાત કરીએ વડોદરાની તો વડોદરાની એક કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। વડોદરાના કોયલીમાં IOCLની રિફાઇનરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને કંપનીમાં આગ લાગી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં 2 લોકોના મોત થયા છે। આગ લાગવાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને આગની ભયાનકતા એટલી બધી હતી કે 5 કિલોમીટર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો। રિફાઇનરીમાં બેન્ઝિન સ્ટોરેજ ટાંકીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। IOCLની રિફાઇનરીમાં બપોરે 3 કલાક અને 30 મિનિટે મોટો બ્લાસ્ટ થયો હતો અને રિફાઇનરી ખાતે આવેલી બેન્ઝિન સ્ટોરેજ ટાંકી ની ક્ષમતામાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બ્લાસ્ટ બાદ રિફાઇનરીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જ્યારે રાત્રે 8 કલાક અને 30 મિનિટે ફરી રિફાઇનરીમાં બીજી વખત બ્લાસ્ટ થયો હતો।